સમાચાર આણંદમાંથી કે જ્યાં ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો થયો। ગેરકાયદેસર બેનર દૂર કરતી વખતે પાલિકાની ટીમ પર હુમલો થયો હોવાની વિગત છે। બિલ્ડર અને રહીશોએ અપશબ્દો કહી માર માર્યાનો આક્ષેપ। નગરપાલિકાના સ્ટાફ સાથે જાહેરમાં મારામારી કર્યાનો આરોપ થયો। સિરાજી રેસિડેન્સીના બેનરો દૂર કરવા માટે ટીમ ગઈ હતી। હુમલાખોર સામે ફરિયાદ નોંધાવવા ચીફ ઓફિસર પોલીસ સ્ટેશન પહોંચ્યા હોવાની વિગત। નગરપાલિકાની પ્રિમાઇસીસમાં બે અનધિકૃત જે પરવાનગી લીધા વગરના જે બેનરો મારેલા હતા, હોર્ડિંગ્સ મારવામાં આવેલા હતા, જે કોન્ટ્રાક્ટરના કોઈ આવાસના જે હશે એના એ શાખાના હતા। એ ધ્યાને આવતા નગરપાલિકાની ટીમને અમે તે દૂર કરવા ગયા હતા। ત્યાં સુધીમાં જે કોન્ટ્રાક્ટરના ને એના માણસો જે આખું ટોળું ત્યાં હતું આવી ગયું હતું અને તે લોકોએ એમને તે ઉતારવાની ના પાડી। એટલે અમે એમને રજૂઆત કરી કે તો તમે તમારી રીતે ઉતારી લો, આ પ્રિમાઇસીસમાં તમારે બિનઅધિકૃત તરીકે ના રખાય। તો એ ટોળાએ ઉશ્કેરાવીને એમ કીધું કે આ તો બોર્ડ અહીંયા જ રહેશે અને અમારી સાથે બીભત્સ વર્તન કર્યું છે અને છેલ્લે પછી મારામારી પણ અમારી સાથે કરી છે। કનેશ પંચાલ હતા, એમને પણ બોલી ગાળો અને મારી ફેટ પકડીને મને મારવાની ચાલુ કરી મૂસાએ। પછી મેં કીધું બેનને ચીફ ઓફિસરને ફોન કર્યો કે બેન તમે આવી જાઓ, શોર્ટ આવું છે અને એ લોકો તમને મળવા માગે છે એમ। એટલે મેડમ ત્યાંથી ઓફિસે ત્યાં આવ્યા અને મેડમે રજૂઆત કરી કે ભાઈ તમે પરમિશન નથી લીધી એટલે તમારે આ બોર્ડ ઉતાર લેવું પડશે એમ। તો પેલા જે કોન્ટ્રાક્ટરના માણસો જ્યાં જાહેર કરીને છે અમદાવાદી, એ એમ કે બોર્ડ નહીં ઉતરે એમ। તો મેડમ કશું વાંધો નહીં, અમારી ટીમ દ્વારા અમે ઉતારી લઈશું એમ। તો મેડમ અમને સૂચના આપી તે પહેલાં તો મેડમ ઉપર વાર કર્યો, લાફો માર્યો।